ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે। એમડી-એમએસના ત્રીજા વર્ષના 115 વિદ્યાર્થીઓને નાપાસ કરતા વિરોધ નોંધાવ્યો। નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ રીઅસેસમેન્ટની માંગ કરી છે। પ્રથમવાર આટલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ નાપાસ થતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો। પ્રેક્ટિકલમાં સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને થિયરીમાં નાપાસ કરાયા હોવાનું પણ ખુલ્યું છે। જાન્યુઆરીમાં લેવાયેલી પરીક્ષાના પેપર ચકાસણીમાં ગંભીર બેદરકારીના આરોપો વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે। ડિજિટલ પેપર ચેકિંગ ભૂલ ભરેલી હોવાનો પણ વિદ્યાર્થીઓએ દાવો કર્યો। જવાબવહી ડિજિટલના બદલે પ્રત્યક્ષ તપાસ કરવા માટેની વિદ્યાર્થીઓએ માંગ ઉચ્ચારી છે। પોસ્ટ ગ્રેજ્યુએશન જે કરતા હોય મેડિકલની અંદર એમની પરીક્ષા જે પૂરી થઈને એનું જે રિઝલ્ટ આવ્યું એમાં કુલ 115 વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવેલા છે અને આ રિઝલ્ટ અત્યાર સુધી સૌથી ખરાબ આવેલું છે ગુજરાત યુનિવર્સિટીની અંદર। આની અંદર વિદ્યાર્થીઓની માંગ હતી કે અમારું પેપર પાછું એકવાર રીએસેસ કરવામાં આવે, એટલે ફરીથી એકવાર ચેક કરવામાં આવે કે ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ છે। એ 7 દિવસ અગાઉ અમે આવેદનપત્ર આપેલો પણ યુનિવર્સિટી તરફથી હજી સુધી એનો કાંઈ રિસ્પોન્સ આવેલો નથી। એટલે આજે વિદ્યાર્થી પરિષદે જવાબ માંગવા માટે ભેગું થયું છે અને જ્યાં સુધી અમને અમારો પૂરતો જવાબ નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદે આંદોલન ચાલુ રાખશે। વિદ્યાર્થી પરિષદમાંથી રજૂઆત હતી વિદ્યાર્થી સંગઠનની રજૂઆત હતી કે તેઓનું રીઅસેસમેન્ટ કરવામાં આવે જલ્દીથી જલ્દી અને વિદ્યાર્થીઓને ન્યાય મળે। આ અંગે યુનિવર્સિટી પ્રશાસને ખૂબ જ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં વિદ્યાર્થી સંગઠનની રજૂઆત અને વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં ટૂંક જ સમયમાં રીઅસેસમેન્ટ કરી અને તરત જ વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવામાં આવશે।